ચાલો દોસ્તો વાત કરીએ ઈએસ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી કન્ટેન્ટની. તો સૌપ્રથમ દોસ્તો તમે જ્યારે આ સબ્જેક્ટની પ્રિપેરેશન શરૂ કરો ત્યારે આ ટોપિકો તો વિશેષ તૈયાર કરજો, કારણ કે આ બધા ટોપિકો ક્યારેક ને ક્યારેક જીટીયુ એક્ઝામની અંદર પૂછાયેલા છે અને રિપીટ થવાના ફૂલ ચાન્સીસ રહેલા છે. તો સૌપ્રથમ ચેપ્ટર 1માં દોસ્તો ગુડ એન્ટરપ્રિન્યોરની કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરો, ફંક્શન્સ ઓફ એન એન્ટરપ્રિન્યોર, ડિફરન્સ દોસ્તો એન્ટરપ્રિન્યોર અને ઇન્ટ્રાપ્રિન્યોર, પછી એન્ટરપ્રિન્યોર અને મેનેજર, હમણાં જ વિન્ટર 24માં ડિફરન્સ પૂછાઈ ગયેલો છે. પછી દોસ્તો નેચર ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ્સ, ફંક્શન્સ તૈયાર કરો. 7M રિસોર્સ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, તૈયાર કર્યા વગર જવાય નહીં, એટલું મોસ્ટ આઈએમપી છે. પછી ડેફિનેશન એન્ડ આ એન્ડ આવશે, ઓબ્જેક્ટિવ્સ ઓફ MSME, માઇક્રો સ્મોલ અને મીડિયમ દોસ્તો એન્ટરપ્રાઇઝીસ, એ પણ ખાસ તૈયાર કરો. રોલ અને ઇમ્પોર્ટન્સ ઓફ MSMEs ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ દોસ્તો, પછી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોર સ્ટાર્ટઅપ રેકોગ્નિઝન, ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ અને SSIP ગુજરાત. એમાં પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછેલો હતો કે ભાઈ ડિપ્લોમાના સ્ટુડન્ટને SSIP કેવી રીતના મદદરૂપ થઈ શકે, તે લખતા આવડવું જોઈએ. હવે આ સબ્જેક્ટ છે પ્યોર થિયોરિટિકલ સબ્જેક્ટ છે, એમ તો આપણા CT અને WRE પણ થિયોરિટિકલ જ કહેવાય, પણ એમાં થોડાક ફંડા અને કન્સેપ્ટ તો આવે. આમાં તો દોસ્તો આમ પ્યોર સમાજ વિદ્યા જેવું કહેવાય, સામાજિક બાબતો બધી છે આમાં એન્ટરપ્રિન્યોરને લગતી. લેખક બનતા આવડવું જોઈએ, લખતા આવડવું જોઈએ, પેપર પ્રેઝન્ટેશન વ્યવસ્થિત તૈયાર કરજો તો તમને દોસ્તો માર્ક્સ મળતા આવશે. બરાબર, અમુક વસ્તુ પોતાની રીતે થોડુંક આમ તેમ લખાય, એમાં કાંઈ વાંધો નહીં આવે. ચેપ્ટર 2ની વાત કરીએ દોસ્તો, તો સોર્સિસ ઓફ બિઝનેસ આઈડિયા. લ્યો, બિઝનેસ આઈડિયાના સોર્સિસ ક્યાં હોય, તો કઈ કઈ જગ્યાએથી મળી શકે, આપણે બધી લાઈવ ક્લાસીસની અંદર ચર્ચાઓ કરેલી છે, તો એ ખાસ દોસ્તો એ તૈયાર કરશો, સાંભળશો તો પોતાની રીતે લખી શકશો. બિઝનેસ પ્લાન અથવા તો પ્રોજેક્ટ રિપોર્ટ, એની શોર્ટ નોટ પૂછાય છે. ઇમ્પોર્ટન્સ, એસેન્શિયલ્સ અલગથી નામ આપીને પૂછે છે, તો ખાસ તૈયાર કરીએ. માર્કેટિંગ પ્લાનની શોર્ટ નોટ દોસ્તો. બ્રેક ઇવન એનાલિસિસ મોસ્ટ આઈએમપી છે, વિથ સ્કેચ સારામાં સારી રીતે તૈયાર કરજો. પછી સ્ટેપ્સ ટુ ડેવલપિંગ ક્વેશ્ચનરી દોસ્તો. માર્કેટ સર્વેની નીડ, મેથડ્સ ઘણી બધી છે, એમાં માર્કેટ ટેસ્ટ મેથડ તમને નામ આપીને પૂછે છે, તો નામ બધાના યાદ કરાય, આ ડિટેલની અંદર તૈયાર કરાય. પછી 4P કમ્પોનન્ટ્સ ઓફ માર્કેટિંગ મિક્સ, B2B કોમર્સ છે અને ઈ કોમર્સ એના એડવાન્ટેજ દોસ્તો. પછી જેમ ગવર્મેન્ટ, ઈ માર્કેટ પ્લેસ, પ્રોડક્ટ લાઈફ સાયકલ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, એના સ્ટેપ છે, સ્ટેજ છે બધા, એ ખાસ તૈયાર કરજો. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ SCM, લિસ્ટ એની 5 ઇનોવેશન્સ ઓફ એની પ્રોડક્ટ, જો આ પોતાની રીતે લખી શકો, કોઈ પણ 5 પ્રોડક્ટના ઇનોવેશન્સ જે થયા હોય દોસ્તો એ તમે લખી શકો. ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર કેટલું ઇનોવેશન અત્યારે આપણને જોવા મળે છે, એ તમે લખી શકો. એવા કોઈ પણ દોસ્તો પ્રોડક્ટના ઇનોવેશન્સ જેમાં થયા હોય એ આપણે લખી શકતા હોઈએ છીએ. રિસ્ક એનાલિસિસ અને સ્વોટ એનાલિસિસ. સ્વોટ એનાલિસિસ પણ પ્રેક્ટિકલ પૂછે દોસ્તો, કે દિલ્હીની અંદર આવી એક ઓટોમોબાઈલની કંપની છે, એનું સ્વોટ એનાલિસિસ કરો. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ દોસ્તો, તો સમજી રાખ્યું હોય તો પછી પોતાની રીતે લખતા આવડે. તો જો પ્રશ્ન જેવી રીતે પૂછે છે કે બુકમાંથી સીધું છપાય જ નહીં, પોતાની રીતે જ લખવાનું થાય, એટલે લેખક બનતા થઈ જજો આ સબ્જેક્ટની અંદર. એના પછી ચેપ્ટર 3 છે દોસ્તો, એમાં ટાઈપ્સ ઓફ ઓનરશિપ, એમાં પાર્ટનરશિપ ફોર્મ હમણાં જ પૂછાયેલું છે, જોઈન્ટ સ્ટોક કંપની છે, કોઓપરેટિવ સોસાયટી પરથી પણ ઘણા બધા ક્વેશ્ચનો બનેલા છે. લીડરશિપ દોસ્તો, એની ડેફિનેશન, એની કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરો. એના મોડલ્સ છે 4, એમાંથી આ 2 તો ખાસ તૈયાર કરજો, ઓટોક્રેટિક અને ડેમોક્રેટિક. અને પાછું તમે એક વખત સમજી લો ને, આપણા લાઈવ ક્લાસ જુઓ એટલે એમાં આપણે ચર્ચા કરેલો કે આમાં મેઇન ફંડા શું છે, તો ફંડા ક્લિયર હોય ને તો તમને લેખક બનવાની મજા આવે. હવે તમે પોતાની જાતે જ વાંચવા જશો તો એક તો લેંગ્વેજ બહુ ડિફિકલ્ટ છે, હાઈ ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ આની અંદર થયેલો છે, એટલે નોર્મલી વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે. બરાબર, તો એક વખત સમજી લેવાનું કે આના કન્સેપ્ટ શું છે, તો પછી તમને મજા આવશે. ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ ધી મોસ્ટ આઈએમપી છે, આમાં તો એક એકના નામ આપીને પૂછી શકે છે. સ્ટાફિંગ છે, એનું નામ આપીને પૂછાયેલું હોય છે દોસ્તો. બરાબર, તો એવી રીતના બધા ડિટેલમાં વ્યવસ્થિત તૈયાર કરી દેજો. પછી ઓબ્જેક્ટિવ્સ અથવા તો ફંક્શન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એ તૈયાર કરો. ચેપ્ટર 4ની અંદર દોસ્તો હવે એમાં પહેલું જ ટેબલ આપવામાં આવેલું છે, જેમાં સ્ટેટ અને નેશનલ લેવલ સપોર્ટ એજન્સીસને બધા નામ આપેલા છે. ફાઇનાન્સ વાળી છે અને નોર્મલ છે, તો બધામાંથી 3 દોસ્તો તમે યાદ રાખી લો, વિથ ફંક્શન્સ યાદ રાખી લેજો. બરાબર, ફંક્શન્સ અને એને એનલિસ્ટ કરતા આવડવું જોઈએ, ઓછામાં ઓછા 3 યાદ રાખવાના છે. પછી એમાંથી જ એક કંપની છે દોસ્તો, એના ફંક્શન્સ તમને નામ આપીને પૂછેલા છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તૈયાર કરો, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ છે દોસ્તો, એની શોર્ટ નોટ. હવે એમાં પણ દોસ્તો આખું ટેબલ આપેલું છે, જે બધા ઇન્ક્યુબેટર્સ ચાલુ છે, નેશનલ લેવલના છે ને આપણા સ્ટેટ લેવલના છે.
તો કોઈ પણ 2 સ્ટેટ લેવલના આપણા ગુજરાતના અને 2 નેશનલ લેવલના દોસ્તો તમને ડિટેલની અંદર આવડવા જોઈએ. તો આખું ટેબલ આપેલું છે, એમાંથી 2 તૈયાર કરી નાખજો, સ્ટેટ અને નેશનલ લેવલના. સ્ટાર્ટઅપ મેન્ટર્સ દોસ્તો એ કોને કહેવાય અને એના બેનિફિટ્સ તૈયાર કરજો. પછી આ ઇન્ક્યુબેટર્સ અને એક્સેલરેટર્સ દોસ્તો એનો ડિફરન્સ તૈયાર કરજો. ફેલ્યુર ઓફ સ્ટાર્ટઅપ, ઇન્વેસ્ટર પીચ ડેક, IPR, બરાબર, તો એની ડેફિનેશન આવશે અને એનું ઇમ્પોર્ટન્સ આવશે. કોપીરાઇટ્સ આવશે અને કોન્ટ્રાક્ટ્સ દોસ્તો. આની શોર્ટ નોટ નાની તૈયાર કરવાની. તો આવી રીતના ચેપ્ટર 4 છે. ચેપ્ટર 5ની દોસ્તો આપણે વાત કરીએ તો એમાં પ્રોજેક્ટ પ્લાનિંગની ડેફિનેશન અને પર્પઝ તૈયાર કરો. સ્ટેપ્સ ટુ રાઇટ ઇફેક્ટિવ એન્ડ સક્સેસફુલ પ્રોજેક્ટ પ્લાન. ફિઝિબિલિટી સ્ટડી દોસ્તો એની ડેફિનેશન, એના ટાઈપ્સમાં 6 છે, નામ બધા યાદ રાખો. ડિટેલમાં માર્કેટ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ તૈયાર કરો. પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશનની શોર્ટ નોટ પૂછે છે. બ્રેક ઇવન પોઈન્ટ, બ્રેક ઇવન એનાલિસિસ દોસ્તો આપણે આગળ આવી ગયું, એના જેવું સેમ પોઈન્ટ છે, આ સેમ કન્સેપ્ટ છે, અહીંથી પણ પૂછાય. અને આ મોસ્ટ આઈએમપી રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ અને ROS ખાસ તૈયાર કરજો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એથિક્સ બહુ બધી વખત પૂછાયેલું છે. અને બેંકરપ્સી દોસ્તો એમાં ફેક્ટર્સ અને ટાઈપ્સ તૈયાર કરવાના થાય છે. તો આટલું તૈયાર કરો એટલે 5 ચેપ્ટરનો સરસ આપણો આ સબ્જેક્ટ છે. આમ તો બહુ લેન્ધી છે, કન્ટેન્ટ ઘણું બધું આપેલું છે, પણ થિયોરિટિકલ છે. કોન્ફિડન્સથી દોસ્તો બધું લખીને આવજો, બ્લેન્ક કશું મૂકીને ના આવતા. જે ક્વેશ્ચનો વધારે સારી રીતે આવડતા હોય પહેલાં એટેમ્પ્ટ કરવાના. ક્વેશ્ચન 4ના 3 આવડતા હોય A અથવા Bના, A અથવા Bની એટલે ઉપરના ABC અને પછી નીચેના ABC, તો ક્વેશ્ચન 4 પહેલાં આખો એટેમ્પ્ટ કરી નાખવાનો. પછી જે ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર દોસ્તો તમને જે સારી રીતે લખાતા હોય એ લખી નાખવાના. છેલ્લે એવા લખવાના જેમાં તમે થોડા ગપ્પા બપ્પા મારવાના છે, એ છેલ્લે રાખવાના. અને ખૂબ સારી રીતે દોસ્તો લખીને આવવાનું. પ્રેઝન્ટેશન ખૂબ સારું કરજો. બ્લેક અને બ્લુ બોલ પેનનો ઉપયોગ કરજો, તમને વાંધો નહીં આવે. ઓકે, તો ઓલ ધ બેસ્ટ અને ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ.